આગળ વધીને વાત ફરી એક વખત મહારાષ્ટ્રની કરીએ તો મહારાષ્ટ્રમાં આ વખતે મહાયુતિ અને મહાવિકાસ અઘાડી ગઠબંધન વચ્ચે સીધો મુકાબલો છે। મહાયુતિ ગઠબંધન આગામી ચૂંટણી જીતીને ઇતિહાસ રચવાનો દાવો કરે છે, ત્યારે મહાવિકાસ અઘાડી ગઠબંધનને વિશ્વાસ છે કે જનતા આ વખતે તેમને તક આપવાના મૂડમાં છે। પરંતુ આ દરમિયાન મહાયુતિના બે કદાવર નેતા દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર બંને વચ્ચે શાબ્દિક પ્રહારો શરૂ થયા છે। મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો ચૂંટણી મેદાનમાં ઉતરી ગયા છે। આ વખતે વિધાનસભાની ચૂંટણી સંપૂર્ણપણે બે ગઠબંધન વચ્ચે યુદ્ધમાં ફેરવાઈ ગઈ છે। એક તરફ મહાયુતિ ગઠબંધન છે તો બીજી તરફ મહાવિકાસ અઘાડી। આ સમય દરમિયાન ચૂંટણી પ્રચારમાં તમામ પાર્ટીઓ દ્વારા અનેક પ્રકારના આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવામાં આવી રહ્યા છે। તાજેતરમાં મહાયુતિ ગઠબંધનના બે મોટા નેતાઓ દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર આવા જ એક નિવેદનને લઈ એકબીજાની સામસામે આવી ગયા છે। દેવેન્દ્ર ફડણવીસે અજીત પવારના બટેંગે તો કટેંગેના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી। તેમણે કહ્યું કે દાયકાઓથી અજીત પવાર એવી વિચારધારાઓ સાથે જીવ્યા છે જે બિનસાંપ્રદાયિક અને હિન્દુ વિરોધી છે। जहां तक अजीत दादा का सवाल है, मुझे लगता है कि दशकों अजीत दादा ऐसे विचारों में रहे हैं कि जिन विचारों में सेक्युलरिज्म नाम का एक इस प्रकार का विचार है जो मैं ऐसा मानता हूं कि हिंदू विरोधी है। सेक्युलरिज्म, देयर इज नो रियल सेक्युलरिज्म अमंगस्ट दोज हु कॉल देमसेल्व्स सेक्युलरिस्ट। हिंदुत्व का विरोध करना है सेक्युलरिज्म उनके लिए, ऐसे लोगों के साथ रहे। इसलिए जनता का मिजाज और नेशनलिस्ट मिजाज ये समझने में थोड़ा समय उनको लगेगा। बटेंगे तो कटेंगे, इसका अर्थ समाज को एकत्रित रखना है और मुझे लगता है इसमें कोई गलत बात नहीं है। દેવેન્દ્ર ફડણવીસે વધુમાં કહ્યું કે અજીત પવારને જનતાનો મૂડ સમજવામાં થોડો સમય લાગશે। આ લોકો કાં તો જનતાની લાગણીને સમજી શક્યા નથી અથવા તો કદાચ તેઓ બોલતી વખતે કંઈક બીજું કહેવા માંગતા હતા। पहली बात तो यह है कि शायद ये लोग या तो जनता का सेंटिमेंट नहीं समझ पाए या फिर इस बात का वो मतलब नहीं समझ पाए, या बोलते हुए वो शायद कुछ और कहना चाहते हैं और उसका अर्थ अलग गया। इसीलिए मैंने कहा कि प्रधानमंत्री जी ने समाज को एक रखने के लिए जो मंत्र दिया है, अगर हम एक साथ रहेंगे तो ही हमारा विकास होगा। अब कौन अलग कर रहा है हमको? कांग्रेस बांट रही है, महाविकास आघाड़ी बांट रही है। ઉલ્લેખનીય છે કે અજીત પવારે એક રેલી દરમિયાન નિવેદન આપતા કહ્યું કે જો કોઈ એવું વિચારે છે કે મહારાષ્ટ્ર અન્ય રાજ્યોની જેમ જ છે તો તે ખોટું છે। મહારાષ્ટ્રના લોકોને બટેંગે તો કટેંગે જેવી ટિપ્પણીઓ પસંદ નથી। અહીંના લોકોએ હંમેશા સાંપ્રદાયિક સૌહાર્દ જાળવવાનો પ્રયત્ન કર્યો છે। જો કોઈ મહારાષ્ટ્રની સરખામણી અન્ય રાજ્ય સાથે કરે તો કોઈને તે ગમશે નહીં। બ્યુરો રિપોર્ટ, GSTV।